નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. ન્યૂ શ્રદ્ધા વિદ્યાલય સાયન્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લા લેક્ચરમાં જે વાત કરેલી હતી, કદાચ આપણો આજે 8મો લેક્ચર છે. સૌપ્રથમ થોડી વાત કરી લઈએ, રિમાઇન્ડ કરી લઈએ. આપણો જે મુદ્દો છે તે ફલન, બેવડા ફલન વિશે જે આપણે વાત કરી છે તેના વિશે સૌથી પહેલાં ઉભયલિંગી પુષ્પની વાત છે. ઉભયલિંગી પુષ્પનો મતલબ થાય એમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય. ત્યારબાદ પુંકેસર એટલે આપણે આ જે વાત છે એ સંપૂર્ણ લઘુ બીજાણુ ધાનીની વાત છે અને તેનો વિકાસ છે કે સૌથી પહેલાં પરાગાશય, યોજી તંતુ, ત્યારબાદ તેનું લઘુ બીજાણુ જનનની આકૃતિ છે, પરાગ ચતુષ્કનું નિર્માણ થાય છે, ચતુષ્કોટરી અને દ્વિખંડી રચના છે. ત્યારબાદ એક પરાગ જે ચતુષ્ક છે તેમાંથી પરાગરજનું નિર્માણ થાય છે, અથવા તો આપણે તેને લઘુ બીજાણુ કોષ કહીએ છીએ. એવી જ રીતે અહીંયા તેને સમકક્ષ જે પ્રક્રિયા ચાલે છે, સ્ત્રી કેસર, જરાયુ સાથે ચોટેલ મહાબીજાણુ અંડક, ત્યારબાદ ભ્રૂણપુટની રચના છે. સૌથી ખાસ મિત્રો યાદ રાખવાનું છે, ભ્રૂણપુટ એકલો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 7 કોષી અને 8 કોષ કેન્દ્રીય રચના છે એ ખાસ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ પરાગનયનની ક્રિયા થાય છે. પરાગનયનમાં પણ આપણે વાત કરેલી છે કે પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચે છે. આપણે કેવી રીતે પહોંચાડી હતી જરા ફટાફટ મિત્રો થોડું રિમાઇન્ડ કરી લઈએ. કેવી રીતે થાય છે તો કે એનો જે પ્રકાર છે સ્વફલન અને પરપરાગનયન. હવે જો સ્વફલનને કેટલીક વનસ્પતિઓ અવરોધે છે, કેટલીક એને અનુકૂલનો સાધેલા છે કે એમાં પરપરાગનયનને ઉત્તે છે. એના માટેની ફટાફટ વાત કરી લે છે. સૌથી પહેલાં પૃથકતા જે સ્વફલનને અવરોધે છે. પરાગાશય અને પરાગાસનના સ્થાન જુદા હોય, પરિપક્વનો સમયગાળો અલગ હોય. પરપરાગનયનને જે ઉત્તેજે છે તેની વાત આપણે જે વાત કરેલી હતી, અહીંયા તેની પણ સ્લાઇડ તમારી સાથે સમક્ષ મૂકું છું, તમને થોડું યાદ આવી જાય. સ્વસંગતતા છે. એકલિંગી પુષ્પોનું સર્જન છે એકસદની અને દ્વિસદની વનસ્પતિ. મિત્રો મારે જ્યાં તમને લઈ જવા છે તેના પહેલાં થોડુંક બેઝ બાંધવાનો આપણી તૈયારી છે. સ્વસંગતતા, હવે જે આપણે વાત કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં તેની વાત કરીએ છીએ કે અસંગત પરાગરજ એટલે કે જે પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયા છે. લાસ્ટ ટાઈમ આપણે આના વિશે વાત કરેલી હતી કે પરાગાસન પર સ્થાપિત થયેલી પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે. તેની અંદર 2 નરજન્યુ રહેલા છે. અહીંયા થોડુંક આપણા પાઠ્યપુસ્તકમાં નથી આપેલું, નીટ માટે અગત્યનું છે કે આ પરાગનલિકા જે છે, આટલો જે વિસ્તાર તમને સમજાવું છું કે એમાં સૌથી પહેલાં 3 કોષ કેન્દ્ર હોય છે. હવે જો એમાંથી 3માંથી અહીંયા આવેલું છે કે આપણે 2 વધે છે. 2માંથી એક અંડકોષને ફલિત કરે છે, એક દ્વિતીય કોષ કેન્દ્રને ફલિત કરે છે. તો ત્રીજું શું હતું તો મિત્રો યાદ રાખજો કે જે અહીંયા ત્રીજું આપેલું હોય છે એને આપણે વાનસ્પતિક કોષ કેન્દ્ર કહીએ છીએ. અને આ વાનસ્પતિક કોષ કેન્દ્ર પરાગનલિકાના નિર્માણમાં એ વપરાઈ જાય છે. અહીંયા 2 નરજન્યુઓ વધે છે અને તે 2 કોષ કેન્દ્રને ફલિત કરે છે. તો હવે આપણે આજે ફરીથી નવો મુદ્દો જે ચાલુ કરીએ છીએ તેની વાત કરીએ છીએ. હવે મિત્રો આજનો આપણો નવો મુદ્દો શરૂ કરીએ છીએ એટલે તમને થોડુંક મગજમાં પાયો બંધાઈ ગયો હશે કે પુંકેસરની પરાગરજ છે તે પોતાની જ અન્ય વનસ્પતિ છે તેના પરાગાસન પર સ્થાપિત થાય છે. પરંતુ અહીંયા હું તમને ઉદાહરણ લઈ અને આપણી વિસ્તારમાં જે ઉગે છે કપાસ એનું જ સમજાવું છું કે મારી પાસે 2 જાતિ છે કપાસની. એક જાતિમાં મને તેની ઊંચાઈ ગમે છે પણ એને ફળ ઓછા આવે છે ને નાના આવે છે, અને બીજો જે છોડ છે એને ઊંચાઈ માપની છે પણ એના ફળ સારા છે, વધુ છે. તો હવે મારે ઊંચાઈ પણ જોઈએ છે અને ફળ વધુ સારા અને મોટા પણ જોઈએ છે. તો હું શું કરીશ તો કે બંનેની જે પરાગરજ છે એ ટ્રાન્સફર કરવામાં આવે તો એની શક્યતા મારા ઈચ્છિત લક્ષણો ધરાવે એની વધી જાય છે એની શક્યતા. તો હું એવું કરી શકું છું. તો હવે અહીંયા એને આપણે જે કર્યું છે એને કૃત્રિમ સંવર્ધન કહીએ છીએ, કારણ કે આપણે પરાગરજ છે એ એકબીજાની પરાગરજ છે એ કૃત્રિમ રીતે પરાગનયન કરાવે છે. યાદ રાખજો મિત્રો, કોઈ પરાગ વાહકો જૈવિક અજૈવિકનો ઉપયોગ નથી કરતા. આપણે જાતે જ પરાગરજ છે
તેને ટ્રાન્સફર કરીએ છીએ, એને એક્સચેન્જ કરીએ છીએ. હવે એ કરવા માટે થઈ એની જે પ્રયુક્તિ છે એને આપણે કહીએ છીએ કૃત્રિમ સંવર્ધનની પ્રયુક્તિઓ. જો સૌથી પહેલાં છે ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણથી ઈચ્છિત લક્ષણોનો આપણે સમન્વય કરી ઉચ્ચ જાતિ એટલે કે આપણી જે ઈચ્છિત જાતિ છે, જેના લક્ષણો આપણે ઈચ્છીએ છીએ એ મેળવી શકાય છે. આનો ઉપયોગ આપણા વિસ્તારમાં, બોટાદ અને તેની આજુબાજુના વિસ્તારોમાં પાક સુધારણા માટે અને બીજ સુધારણા માટે પણ ખાસ કરવામાં આવે છે. કારણ કે સતત સ્વફલન જ્યારે વનસ્પતિ કરે છે તો તેનામાં આપણે અગાઉ લેક્ચરમાં જોયું છે કે અંતઃસંવર્ધન દબાણ વધે છે, જનીનિક ભિન્નતા ઘટે છે, એટલે એનામાં રોગ આવવાની, પાક ઉત્પાદન ઘટવાની શક્યતા વધારે રહેલી છે. એટલા માટે આપણે ઈચ્છિત પરાગરજને ફેરબદલ કરીએ છીએ. હવે જો પાક સુધારણા માટે પરાગનયન માટે માત્ર ઈચ્છિત પરાગરજનો જ ઉપયોગ થાય છે અને અસંગત કે બિનઇચ્છિત પરાગરજથી પરાગાસનને રક્ષિત કરવામાં આવે છે. હવે મિત્રો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવું કે આપણું કામ એ છે કે ઈચ્છિત પરાગરજ ઈચ્છિત વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત કરીએ, પણ એનામાં સ્વપરાગનયન ન થઈ જાય એની આપણે કાળજી રાખવી પડશે. એટલે કે પરાગાસનને ઢાંકવું પડશે. જ્યારે આપણે ઈચ્છિત પરાગરજ ત્યાં પરાગનયન કરાવીએ છીએ ત્યારબાદ પણ એને કોથળી ચડાવવાની પ્રક્રિયા છે, એને ઇંગ્લિશમાં બેગિંગ કહેવાય છે. સાદી પ્રક્રિયા છે, મીણીઓ બટર પેપર જેને કહેવાય છે તેની કોથળી હોય છે, ઓક્સિજનની અવરજવર થઈ શકે એવી રીતે. અને એ જ સાથે સ્વફલન આપણે નાબૂદ કરવા માટે વંધીકરણ કરવું પડે છે. એટલે કે એ વનસ્પતિના જે પુંકેસર છે એને ચીપિયા વડે દૂર કરવા પડે છે. તો અહીંયા આપણે એ ચીપિયા વડે દૂર કરવાની જે પ્રક્રિયા છે એને વંધીકરણ કહેવાય છે. અને ત્યારબાદ આપણે કૃત્રિમ પરાગનયન કરીએ છીએ. ઈચ્છિત વનસ્પતિની પરાગરજ છે તે ઈચ્છિત પરાગાસન પર સ્થાપિત કરીએ છીએ. ત્યારબાદ એને રક્ષિત કરવું એટલે એને બટર પેપરથી, એ કોથળીથી ઢાંકવું પડે છે. હવે જો પછીનો મુદ્દો છે દ્વિલિંગી પુષ્પોમાં પરાગાશયનું જે સ્ફોટન થાય છે તે પહેલાં ચીપિયાથી પરાગાશય દૂર કરવામાં આવે છે અને પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરવા કોથળી ચઢાવાય છે. એક જ મુદ્દામાં આપણા બંને અગત્યના મુદ્દા આવી જાય છે કે કોઈ દ્વિલિંગી પુષ્પ છે, માની લો કે, તો કોઈ પણ આપણે જે ઊંચી જાતવાળો કપાસનો છોડ હતો એ, અથવા તો સારા અને વધુ પ્રમાણમાં ફળ છે, પુષ્પો છે, એ છોડ, એ બંને આપણા માટે ઈચ્છિત છે. હવે તો બંનેમાં શું કરશું કે બંને છોડમાં એક છોડમાંથી આપણે એના પરાગાશય દૂર કરશું, માત્ર સ્ત્રી કેસર રાખશું. એવી જ રીતે અન્ય વનસ્પતિના, એટલે કે જે આપણું સારા ફળવાળો છોડ છે એમાંથી પરાગાશય તોડી અને એની પરાગરજ છે તે આ ઊંચી જાતના છોડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તમે સમજી ગયા છો. ઉદાહરણ સાથે મગજમાં સમજવાનું છે, પછી તમે તમારી રીતે યોગ્ય શબ્દો ઉપયોગ કરી અને લખી શકો છો. ત્યારબાદ આપણે કૃત્રિમ રીતે પરાગનયન કરાવેલું છે, પહેલાં સારા વધુ જે ફળવાળો છોડ હતો તેની પરાગરજ આપણે સ્થાપિત કરેલી છે. પછી પણ એ પરાગાસનને આપણે રક્ષિત કરવાનું છે. એકલું પરાગાસન હશે કારણ કે આપણે વંધીકરણ કરી નાખેલું છે, ઈચ્છિત પરાગરજ ત્યાં આપણે પરાગનયન કરાવેલી છે, તેથી હવે આપણે સાચવવાનું છે. હવે જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે તેના પર ઈચ્છિત પરાગરજ છાંટવામાં આવે છે અને ફરીથી કોથળી ચડાવવામાં આવે છે. એટલે બે પ્રક્રિયાઓ ખાસ યાદ રાખવાની છે, 2 માર્ક્સમાં પૂછે છે. વર્ણવો, વંધીકરણ અને કોથળી ચડાવી અથવા બેગિંગ પૂછે છે. ત્યાર પછી શું કરવામાં આવે છે કે એ માની લો કે એ વનસ્પતિ આપણી ઈચ્છિત છે પણ એ એક લિંગી છે, એટલે કે એના પર એક જ પુષ્પ નિર્માણ પામે છે. કાં વનસ્પતિમાં પુંકેસર હોય છે અને કાં તો સ્ત્રી કેસર હોય છે, તેને આપણે એક લિંગી પુષ્પો કહીએ છીએ. તો એ વખતે શું કરવાનું આવે છે કે વંધીકરણની જે જરૂરિયાત રહેતી જ નથી. આપણે વંધીકરણ કરવાનું જ નથી, કારણ કે તેના પર માત્ર પરાગાસન એટલે કે સ્ત્રી કેસર જ હશે, પુંકેસર નહીં હોય, કારણ કે એક લિંગી છે. અને બીજું પુષ્પ હશે એના પર માત્ર પરાગાશય જ હશે, પુંકેસર જ હશે, એના પર સ્ત્રી કેસર નહીં હોય. તો એ વખતે આપણે માત્ર બેગિંગ કરવાનું રહે છે. એના પર આપણે
બીજું કંઈ કરવાની એટલે કે વંધીકરણ કરવાની જરૂરિયાત રહેતી. વિદ્યાર્થી મિત્રો, આ એકદમ સરળ પ્રશ્ન છે. વંધીકરણ અને કોથળી ચડાવવી એટલે કે બેગિંગ, આ જ્ઞાનનો ઉપયોગ આધુનિક ખેડૂતો અને પાક સુધારણા માટે મહત્તમ ખેડૂતો કરે છે અને તેની મદદથી આપણે બીજની પણ ઉચ્ચ ગુણવત્તા મેળવી શકીએ છીએ, વધુ સારી ક્વોલિટીના જે બીજ છે તે મેળવી શકીએ છીએ. હવે આપણે બીજા મુદ્દા પર જઈએ. સૌથી સરળ અને સૌથી મહત્ત્વનો જે મુદ્દો છે એ આપણે હવે શીખવાનો છે, એ છે બેવડું ફલન. જીવવિજ્ઞાનમાં મિત્રો એક ખાસ યાદ રાખવું કે દરેક શબ્દ છે એને સમજી લેવો. મેં અગાઉ પણ આપણે વાત કરેલી કે એક નાની આપણી પોતાની ડિક્શનરી જેવું હોવું જોઈએ કે જેમાં જીવવિજ્ઞાનનો દરેક શબ્દની આપણી પોતાની સમજ હોવી જોઈએ. પ્રેક્ટિકલી કેટલીક જે વ્યાખ્યાઓ છે એને આપણે બદલી નથી શકતા, એને ચેન્જ ન કરી શકીએ કારણ કે તે ઇન્વર્ટેડ કોમામાં હોય, તે આપણે વ્યાખ્યા ન બદલી શકીએ. પણ દરેક શબ્દ અંગેની જો આપણને ચોક્કસ સમજ હશે તો જ્યારે પ્રશ્ન લખવાનો થશે ત્યારે આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. હવે અહીંયા જો ખાસ મિત્રો યાદ રાખજો કે શા માટે બેવડું ફલન કહેવામાં આવે છે. જો બેવડું ફલન છે એટલે અહીંયા આપણે ચોક્કસ યાદ રાખવાનું છે કે ફલન છે તે 2 વાર થાય છે. કેવી રીતે થાય છે તે વિદ્યાર્થી મિત્રો આપણે હવે સમજીએ કે સ્ત્રી કેસરના પરાગાસન પર એની જે શબ્દ આપણે વાપરીએ છીએ કે સંગત પરાગરજ છે તેને પરાગનયન આપણે કોઈ પણ પ્રકારે કરાયેલું છે, કૃત્રિમ અથવા કુદરતી, સ્વફલન અથવા તો પરપરાગનયન. પરાગરજ અહીંયા સ્થાપિત થઈ ગઈ છે, ત્યારબાદ તેનું પરાગ નલિકામાં નિર્માણ થાય છે. મેં જો વિદ્યાર્થી મિત્રો એકદમ ઓછું લખેલું છે પણ તમારે પ્રશ્નને વિસ્તૃત રીતે લખવાનો પ્રયત્ન કરજો. સંગત પરાગરજ છે એનું પરાગનયન થઈ જાય છે, ત્યારબાદ અહીંયા તમારે પાઠ્યપુસ્તકમાં આ વખતે કાઢી નાખવામાં આવેલું છે કે એમાં જ્યારે સંગત પરાગરજ છે તેમાં 3 કોષ કેન્દ્રો હોય છે. 3માં એક છે તે વાનસ્પતિક કોષ કેન્દ્ર હોય છે જે પરાગ નલિકાનું આટલું નિર્માણ થાય છે, આ લંબાઈમાં છે એમાં વપરાઈ જાય છે. પાછળ વધે છે 2 નરજન્યુઓ. આ બંને પુંકેસરના પરાગરજમાં રહેલા આપણે જે કીધું હતું લઘુ બીજાણુ, ધાનીમાંથી આવેલા લઘુ બીજાણુઓ છે તે ક્રમશઃ પરાગ નલિકામાં વહન પામે છે અને સૌથી પહેલાં નીચેના છેડે આપણે જોયું છે એના જે 2 ભાગો હતા ભ્રૂણપુટમાં, આ ભ્રૂણપુટની અંદર આ આખું અંડ પ્રસાધન છે, 2 સહાયક કોષો છે, 1 અંડકોષ છે. આ 2 નરજન્યુઓ જ્યારે પહોંચે છે ત્યારે 1 નરજન્યુ છે તે સ્ત્રી કેસરમાંના અંડકોષને ફલિત કરે છે. જો મેં અહીંયા તમને સમજાવેલું છે કે 1 અંડકોષ વત્તા 1 નરજન્યુ એટલે આ n+n આ બની જશે 2n. ઓકે, તો 1 નરજન્યુ ક્યાં ગયું છે? તો 1 નરજન્યુ છે તે આ સહાયક કોષના કોષ રસમાંથી થઈ અને દ્વિતીય કોષ કેન્દ્ર મારફતે દ્વિતીય જે કોષ કેન્દ્ર છે તેને ફલિત કરે છે. તો મિત્રો આ શું થઈ જશે? તો કે આ દ્વિતીય કોષ કેન્દ્ર તો હતું જ, તે 1 નરજન્યુ ઉમેરાય છે તો આપણે એને 3n કહી શકીએ. પ્રતિધ્રુવીય કોષો છે એ સામે છેડે છે. આ કારણસર 2 નરજન્યુ એક સાથે 1 અંડકોષને અને દ્વિતીય કોષ કેન્દ્રને ફલિત કરતા હોવાથી 2 ફલન એક સાથે થાય છે, એટલા માટે આને કહેવાય છે બેવડું ફલન. જો 2 નરજન્યુ પરાગનલિકા મારફતે સહાયક કોષના કોષરસમાં મુક્ત થાય છે. સૌથી પહેલાં સહાયક કોષના કોષરસમાં આવે છે. એ 2 પૈકી 1 અંડકોષને ફલિત કરે છે અને 1 દ્વિતીય કોષ કેન્દ્રને ફલિત કરે છે. હવે આપણે તેમની જે સંતતિ છે તેની વાત કરવાની છે કે હવે શું બને છે. તો જો આપણી પાસે 2 પરિણામ મળે છે, 2 ફલનની ક્રિયા 2 વખત થઈ છે, 2 વાર થઈ છે. તો એનું સૌથી પહેલું કે અંડકોષને ફલિત કરે છે એટલે કે જે આપણું 2n છે તેની વિધિ આપણે સમજી લઈએ કે અંડકોષ અને 1 નરજન્યુ ફલિત થાય છે, સંયુગ્મનની એટલે કે ફલનની ક્રિયા થાય છે. આ યુગ્મન જ 2n બને છે જે ભવિષ્યમાં ભ્રૂણ છે આપણે તેને
સંતતિ કહી શકીએ છીએ કે ભવિષ્યમાં આ જે બીજ વનસ્પતિનું સંતાન શું છે તો કે વનસ્પતિનું લિંગી પ્રજનનથી બનેલું જે સંતાન છે એ બીજ છે અને બીજના રક્ષણ માટે જે આવે છે એ બીજાવરણો છે, ફળ આવરણો છે. તો એ ફળમાં રહેલું બીજ છે એ વનસ્પતિનું સંતાન છે, એની સંતતિ છે કે જેનાથી તેની પેઢીઓ ચાલવાની છે, તેનું અસ્તિત્વ છે એ પૃથ્વી ઉપર ટકી રહેવાનું છે. તો આપણે આને સાચું ફલન કહી શકીએ છીએ. યાદ રાખજો કે આ જે આનાથી ફળ બનશે, આનાથી જે બીજ બનશે, આનું ભ્રૂણ છે એ સત્ય હશે. આગળ આપણે પ્રશ્ન શીખવાનો છે સત્ય ફળ અને કૂટ ફળનો. તો જે અંડકોષમાંથી નિર્માણ પામે છે એની આપણે વાત કરી છે. ત્યારબાદ હવે આપણે જોવાનું છે કે જે બીજા નંબરનું નરજન્યુ છે તે બીજા નંબરનું નરજન્યુ એ કે અંડકોષને ફલિત કર્યું છે. હવે દ્વિતીય કોષ કેન્દ્રને જેને આપણે કીધું કે આ 3N બને છે, એટલે આપણે એને ગુજરાતીમાં શબ્દ કહી શકીએ ત્રિકીય. તેનું શું બને છે તો કે દ્વિતીય કોષ કેન્દ્ર વત્તા એક નરજન્યુ છે તેનું નિર્માણ થાય છે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, આખું એનું નામ છે. અને તેમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. શબ્દ સમજી લેજો, અંગ્રેજી શબ્દ છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, આખું એનું નામ છે ભ્રૂણપોષ. હવે આ શબ્દને ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો. ભ્રૂણપોષ, ભ્રૂણ એટલે નવી જે સંતતિ નિર્માણ પામે છે, બાળ છે, ગર્ભ છે, તેને આપણે ભ્રૂણ કહીએ છીએ. પોષનો શબ્દ થાય છે પોષણ. ભ્રૂણને પોષણ આપનાર આ ભ્રૂણનું ટિફિન તૈયાર થાય છે, ભ્રૂણનું રસોડું તૈયાર થાય છે. કારણ કે ભ્રૂણ છે તે ખોરાક વિના જીવિત રહી શકે નહીં. તો ભ્રૂણના પોષણ માટે ભ્રૂણપોષ છે. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ભ્રૂણ છે એ ભ્રૂણના પહેલાં, પ્રાણીઓમાં પણ એવું જ હોય છે કે ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાપન થાય તે પહેલાં ગર્ભની દિવાલ તૈયાર થાય છે, માંસલ બને છે, જેનાથી ત્યાં ગર્ભ છે ત્યાં સ્થાપિત થાય અને પોષણ મેળવી શકે. તો વનસ્પતિમાં પણ એવી જ રીતે હોય છે કે ભ્રૂણની પહેલાં ભ્રૂણપોષનું નિર્માણ થાય છે કે જેનાથી ત્યારબાદ ભ્રૂણને પોષણ મળી શકે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભ્રૂણપોષને આપણે કહીએ છીએ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ PN. તેનું નિર્માણ થાય છે. આમ 3 એકકીય કોષ કેન્દ્રના જોડાણને આપણે ત્રિકીય જોડાણ કહીએ છીએ. અહીંયા 3 કોષ કેન્દ્રો જોડાય છે તો આપણે કહીએ છીએ ત્રિકીય જોડાણ અથવા તો ટ્રિપલ ફ્યુઝન. અહીંયા થશે તે ડબલ ફ્યુઝન છે, અહીંયા થશે તે ટ્રિપલ ફ્યુઝન છે, ત્રિકીય જોડાણ છે. તો આમ સંયુગ્મન એટલે કે જે ફલનની ક્રિયા છે તે ત્રિકીય જોડાણ, 2 પ્રકારના જોડાણ ભ્રૂણપુટમાં થાય છે. આ ભ્રૂણપુટની જે આ રચના છે તેની અંદર 2 પ્રકારના જોડાણ થાય છે, તેથી આપણે આ ઘટનાને બેવડું ફલન કહીએ છીએ. સપુષ્પી વનસ્પતિઓમાં આ એક અદ્ભુત ઘટના છે અને આ ઘટનાના માધ્યમથી જ આપણે મધ્યસ્થ છે એ ત્રિકીય જોડાણ પછી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જેની આપણે વાત કરી કે એ PENનું નિર્માણ કરે છે અને ત્યારબાદ તે ભ્રૂણપોષમાં પરિણમે છે. હવે આપણે જે જોવાનો છે ભ્રૂણનો વિકાસ અને ભ્રૂણપોષનો વિકાસ છે તે આપણે જોઈએ છીએ. હવે જો જે ત્રિકીય ભ્રૂણ છે તે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર સતત ને સતત વારંવાર વિભાજન પામે છે અને એક ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. ટૂંકમાં આખો મુદ્દો મેં એકમાં આવરી લીધેલો છે કે જે ભ્રૂણપોષ છે, ભ્રૂણને પોષણ આપવા માટે સૌથી પહેલાં જે પેશીનું નિર્માણ થાય છે તેની આપણે વાત કરીએ છીએ કે જે ત્રિકીય ભ્રૂણપોષ પેશી છે. યાદ રાખજો, એક માર્ક્સમાં વારંવાર પૂછાય છે કે ભ્રૂણપોષ પેશીની પ્લોઇડી જણાવો, એટલે કે એ 1N છે, 2N છે કે 3N છે. તો અહીંયા આપણે ટ્રિપલ ફ્યુઝન કીધું છે, આને ત્રિકીય જોડાણ કીધું છે. વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું છે. અહીંયા ભ્રૂણપોષ પેશી જ્યારે નિર્માણ પામે છે ત્યારે ભ્રૂણ છે તે ભ્રૂણપોષમાં સ્થાપિત થાય છે અને તે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. તો ભ્રૂણપોષ છે તે ખોરાકથી સમૃદ્ધ હોવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આપણે એનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ ભ્રૂણપોષનો.
એ પેશીનો। હવે એના જો બે પ્રકાર હોય છે, ખાસ એનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રીફળ છે, એટલે કે નાળિયેર છે। નાળિયેરમાં ભ્રૂણ ક્યાં હોય છે? તો તમે જોયું હશે કે જે નીચે ઉપર એની આંખ હોય છે ત્યાં એક સૂક્ષ્મ એવો નાનો એવો ભ્રૂણ હોય છે। તો એને પોષણ શેમાંથી મળે છે? તો કે પોષણ આપણે જે નાળિયેર પાણી પીએ છીએ તેમાંથી પણ મળે છે, અને જે સફેદ કલરની શેષ જેને આપણે કહીએ છીએ તેમાંથી પણ મળે છે। તો એ પાણી પણ મિત્રો યાદ રાખજો કે પાણી છે નાળિયેરનું તે પણ ભ્રૂણપોષ છે, અને જે સફેદ કલરનો આપણે ગર કહીએ છીએ, શેષ કહીએ છીએ, તે પણ જે છે એ ભ્રૂણપોષ છે। તો એના બે પ્રકાર છે કે આ એક પ્રવાહી છે, એક ઘન છે। તો જે પ્રવાહી છે એ ધીમે ધીમે એ માવામાં ગરમાં જ વિલીન થવાનું હોય છે જ્યારે ફળ શુષ્ક બને છે ત્યારે। તો જે પ્રવાહી છે નાળિયેરનું પાણી છે તે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ છે, જેમાં અસંખ્ય હજારો મુક્ત કોષ કેન્દ્રો તરતા હોય છે। આ હજારો મુક્ત કોષ કેન્દ્રો છે એ પોષક તત્વોથી ભરપૂર હોય છે, અને આ પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે આપણે નાળિયેર પાણીને શ્રેષ્ઠ એનર્જી ડ્રિંક પણ કહીએ છીએ। અને એવી જ રીતે કોષીય ભ્રૂણ છે તે નાળિયેરમાં આપણે જે સફેદ રંગનો જે ગર કહીએ છીએ, મલાઈવાળો ભાગ છે તે કહીએ છીએ। તો અહીંયા આપણે જોયું કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે કે જે ભ્રૂણપોષ પેશી છે તે વારંવાર સમવિભાજન પામે છે, અને વિભાજન પામી હજારો ઘણા બધા કોષ કેન્દ્રોનું સર્જન કરે છે, જેને આપણે ભ્રૂણપોષ કહીએ છીએ। અને ભ્રૂણપોષ છે તે આવી રીતે આ બંનેના ઉદાહરણ આપી દીધા છે કે એ મુક્ત પ્રવાહી સ્વરૂપે હોય છે નાળિયેર પાણીમાં, તો એમાં અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો તરતા રહેતા હોય છે। આ અસંખ્ય જે કોષ કેન્દ્રો તરતા રહેતા હોય છે એના કારણે આપણે પોષક તત્વોના કારણે પણ આપણે કહી શકીએ કે શા માટે એમાં કયો પ્રકાર છે, તો એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે। ખાસ નામ યાદ રાખજો, PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ। કોષીય ભ્રૂણ છે તે નાળિયેરનો ગર છે, એટલે કે એમાં જે મુક્ત કોષ કેન્દ્રો હતા તે ધીરે ધીરે એના ફલાવરણની દિવાલ સાથે જમા થતા જાય છે, એકત્રિત થતા જાય છે, અને તે કોષીય ભ્રૂણનું નિર્માણ કરે છે। ત્યાર પછી આપણે થોડું નીચે, વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ ભ્રૂણ વિકાસ પામતો જાય છે, ભ્રૂણ સ્થાયી રહેતો જાય છે, એટલો સમય છે ત્યાં ભ્રૂણપોષમાંથી પોષણ મેળવતો જાય છે। એના કારણસર તમે જોયું હશે કે એક વર્ષ અમુક આપણે જે ધાન્ય પાકો છે તે 1 વર્ષ થાય છે, 2 વર્ષ થાય છે, પછી આપણે એને વાવતા પહેલાં પલાળવામાં આવે છે। જો પલાળવામાં આવે છે ત્યારે જે બીજનો ભ્રૂણપોષ છે તે વપરાઈ ગયો હશે, એ ભ્રૂણ એનું પોષણમાં ઉપયોગ લઈ લીધો હશે, તો એ બીજ છે એ આપણે સાદી ભાષામાં કહીએ કે ફોફા થઈ જાય છે। તો એ ભ્રૂણપોષ ખલાસ થઈ જવાના કારણે, ભ્રૂણપોષ વપરાઈ જવાના કારણે તે ભ્રૂણ પણ મૃત્યુ પામે છે, અને બીજ છે તે વજન વિહીન થઈ જાય છે, એટલે પાણીમાં તરતું હોય છે। જેમ બીજ જૂના થાય છે એમ તેમના ભ્રૂણ છે મૃત્યુ પામવાની શક્યતા વધારે હોય છે। કેટલીક વાર ભ્રૂણ છે તે સંપૂર્ણ ભ્રૂણપોષને વાપરી પણ નાખે છે, અને ઘણીવાર જે ભ્રૂણપોષ છે તે ચીરલગ્ન રહે છે। આપણે એના ઉદાહરણો જોવાના છે કે વિકસિત ભ્રૂણ દ્વારા જો ભ્રૂણપોષ વપરાઈ જાય છે એનું ઉદાહરણ આપણે જોયું છે મોટાભાગની સિંબી કુળની વનસ્પતિઓ કે જે સિંગમાં હોય છે, વટાણા છે, મગફળી છે, વાલ છે, તુવેર છે, જે સિંગમાં હોય છે, એ બધી જ વનસ્પતિઓ આપણે જોયું છે એની પાછળ એના બીજમાં એક નાનું એવું ફોતરું રહે છે। ખોખામાં તમે મગફળીમાં જોયું હશે જે આપણે ખોખા, તો એ ભ્રૂણપોષ છે એ સમગ્ર વપરાઈ ગયો છે, અને એના બીજની ફરતે ફોતરી હોય છે। ઘણીવાર આપણે જોયું છે કે ભ્રૂણપોષ વપરાઈ જાય છે છતાં એનો ભાગ ચીરલગ્ન રહે છે। જે બીજાંકુરણ વખતે એ ઉપયોગમાં લે છે વનસ્પતિઓ, દિવેલા, આપણે એને એરંડા કહીએ છીએ આપણા વિસ્તારમાં, એરંડામાં આપણે એનું બીજ તમે જોયું હશે કે બહારનું આવરણ છે તે સખત આવરણ છે। નાળિયેરમાં પણ તમે જોયું હશે કે નાળિયેર ફોડતા પહેલાં, વધેરતા પહેલાં જે સખત આવરણ છે તે એ વપરાઈ ગયેલો ભ્રૂણ છે। એટલે આપણને સરસ મજાનો કોઈક પ્રશ્ન પૂછે બાયોલોજીના વિદ્યાર્થી તરીકે કે ચાલો નાળિયેરના ફળ તમારી પાસે તમને આપે ને એમ કે ચાલો આનું વર્ગીકરણ કરો કે આમાં ભ્રૂણ કયો છે, ભ્રૂણપોષ કયો છે, તો ગૂંચવાવાનું નહીં, પાણી શું છે નાળિયેરનું, તો કે એ ભ્રૂણપોષ છે,
આપણે જે શેષ ખાધીએ શું છે તો કે એ ભ્રૂણપોષ છે. આપણે જે કાચલી કાઢીએ શું છે તો કે એ ભ્રૂણપોષ છે. એના રેસા કાઢ્યા એ શું છે તો કે એ પણ એનું બાહ્ય ફલાવરણ છે. પણ જે કાચલી છે એ વપરાયેલો ભ્રૂણ છે. જે શેષ છે તે આપણે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ છે, તેમાંથી જમા થયેલા કોષ કેન્દ્રોનો કોષીય ભ્રૂણ છે. પાણી છે તે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ છે. આવી રીતે એનું આપણે વિભાજન કરી શકીએ છીએ. તો આજનો જે આપણે મુદ્દા આજે જોયા છે ખાસ યાદ રાખજો. હવે આપણે ગૃહ કાર્ય લેસન થોડું હું તમને આપું છું તે જોઈ. તો હોમવર્ક છે મિત્રો, વનસ્પતિમાં કૃત્રિમ સંવર્ધન પ્રયુક્તિઓ, બેગિંગ અને વંધીકરણ અને બેગિંગ બંને લખવાની છે. તેમાં બેવડું ફલન આકૃતિ દોરી સમજાવવાનું છે. પરાગાસન પર આ આકૃતિ દોરી અને આપણે સમજાવવાનું છે. ત્યારબાદ બેવડું ફલન શા માટે કહેવામાં આવે છે એવું ટૂંકમાં તમારે 2 માર્ક્સ હોય એટલે થોડું સમજી વિચારી અને યોગ્ય મુદ્દાઓ જ લખવા. ત્રિકીય જોડાણ એટલે શું તે સમજાવો. વધુમાં તમને એવો પણ પ્રશ્ન પૂછે છે કે તેમાં કયા કોષ કેન્દ્રો ભાગ લે છે, કયા કોષ કેન્દ્રો ભાગ લે છે. પાઠ્યપુસ્તકનો જ પ્રશ્ન છે. ત્રિકીય જોડાણ આપણે સમજાવવાનું છે. દ્વિતીય કોષ કેન્દ્ર અને એક નરજન્યુનું સંયુગ્મન થાય તેને ત્રિકીય જોડાણ કહેવામાં આવે છે. અને તે પછી ભવિષ્યમાં પાછો ભ્રૂણપોષ બનવાનો છે. બેવડા ફલનમાં વધુમાં આપણે એવું પણ પૂછી શકે કે ભ્રૂણનું સર્જન કઈ રીતે થાય છે તે સમજાવો. તો ભ્રૂણના સર્જનમાં આપણે સમજાવવાનું છે કે 2 નરજન્યુઓ પરાગનલિકા મારફતે તંતુમય પેશી દ્વારા સહાયક કોષના કોષ કેન્દ્રમાં પ્રવેશે છે અને કોષરસમાં પ્રવેશે છે અને તેમાંથી જે અંડકોષ છે તેને ફલિત કરે છે અને તે આપણું ભ્રૂણ છે. PENમાંથી ભ્રૂણપોષ નિર્માણ પામે છે. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. ચીરલગ્ન અને વપરાઈ જતો હોય તેવા ભ્રૂણપોષ એટલે શું? કેટલીક વનસ્પતિઓમાં એવું બને છે કે ભ્રૂણપોષ છે તે તબક્કા દરમિયાન વપરાઈ જાય છે. એની જે ડોર્મન્સી તબક્કો છે, સુષુપ્તાવસ્થા છે બીજની, તેમાં વપરાઈ જાય છે. કેટલાકમાં ચીરલગ્ન રહે છે. ઉદાહરણો વપરાઈ જાય છે વાલવટાણા મગફળીમાં જ્યારે ચીરલગ્ન રહે છે, દિવેલા અને નાળિયેરમાં, અને ખાસ એ બીજાંકુરણ વખતે પણ ઉપયોગમાં લેવાય છે. અહીંયા આપણે વિરામ રાખીએ. નવા લેક્ચર સાથે આપણે ફરી જલ્દીથી મળીશું. આવજો. તમારી કાળજી રાખજો.